વિકાસલક્ષી કેન્દ્રીય બજેટ 2026-27 અંગે વિગતવાર માહિતી પૂરી પાડવા માટે સેમિનાર યોજાયો. ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશને કાપડ વેપારીઓને કેન્દ્રીય બજેટ 2026-27ની જોગવાઈઓ વિશે વિગતવાર માહિતી પૂરી પાડવા માટે ફોસ્ટા કાર્યાલય ખાતે એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કર્યું હતું. નિષ્ણાંત સીએ પેનલમાં સીએ રાજેશ ભાવવાલા, સીએ પ્રજ્ઞેશ જગશીઠ, સીએ મુકેશ કાબરા, સીએ રોહિત પુરવાલ અને સીએ રાહુલ અગ્રવાલનો સમાવેશ થતો હતો, જેમણે બજેટ સંબંધિત વિવિધ વિષયો પર વિગતવાર માહિતી પૂરી પાડી હતી. ભાજપ સુરત મહાનગર મહામંત્રી કિશોર બિંદલ અને મહામંત્રી કાળુભાઈ આજના સેમિનારમાં હાજર રહ્યા હતા. ફોસ્ટાના પ્રમુખ કૈલાસ હકીમે તેમના સંબોધનમાં જણાવ્યું કે કેન્દ્રીય નાણામંત્રી દ્વારા રજૂ કરાયેલ 2026-27નું બજેટ કાપડ અને એમએસએમઈ ક્ષેત્રો માટે વિકાસલક્ષી છે. બજેટમાં વધેલી ક્રેડિટ મર્યાદા, નિકાસ પ્રોત્સાહનો, મેગા ટેક્સટાઇલ પાર્ક અને કૌશલ્ય વિકાસ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, જે ઉદ્યોગને નવી ગતિ આપશે. આ બજેટ આત્મનિર્ભર ભારત, રોજગાર સર્જન અને નિકાસ વૃદ્ધિને મજબૂત બનાવશે. કાર્યક્રમના અંતે સીએલ રાહુલ અગ્રવાલે બજેટ પર પોતાના વિચાર વ્યક્ત કર્યા અને હાજર રહેલ તમામ વેપારીઓ અને સીએ પેનલનો આભાર માનતા સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંની પ્રશંસા કરી. આજના સેમિનારમાં ફોસ્ટા ડિરેક્ટર તેમજ સુરત ટેક્સટાઇલ માર્કેટના પ્રમુખ અને સચિવ અને અગ્રણી કાપડ વેપારીઓ હાજર રહ્યા હતા.